મહારાષ્ટ્રના ઠાણેથી સમાચાર જ્યાં એઆઈએમઆઈએમની કાઉન્સિલર શહેર શેખના નિવેદનથી મોટો વિવાદ વકર્યો છે। ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા બાદ આપ્યું હતું નિવેદન। મુમરાને લીલો રંગ આપવાનું નિવેદન આપતા વિવાદ વકર્યો છે। રંગનો વિવાદ સર્જાતા કરી હતી તેમણે સ્પષ્ટતા। મારા નિવેદનને ફેરવી તોડવામાં આવ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો। जवाब उनको देना है। पूरे के पूरे मुमरा को ग्रीन कलर से ऐसे रंगना है कि इन लोगों को यहाँ से बुरी तरह से पछाड़ के भेजना है इंशाल्लाह। શહેર શેખના નિવેદનથી રાજકીય ગરમાવો આપતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે અને કહ્યું હતું કે મારા નિવેદનને ફેરવી તોડવામાં આવ્યું છે। રાજકીય વિરોધીઓ તેને ધાર્મિક રંગ લગાવી રહ્યા છે। મારી પાર્ટીના ઝંડાનો રંગ લીલો છે એટલે અમે લીલા રંગનો પ્રચાર કરીએ છીએ। સાથે તેમણે ઉમેર્યું કે જો અમારા પક્ષનો રંગ ભગવો હોત તો અમે ભગવા રંગનો પ્રચાર કરતા હોત। हमारा झंडा जो है वो हरा रंग का है। अगर मेरा झंडा येलो होता, ऑरेंज होता, भगवा होता तो फिर मैं अपने झंडे का वो कलर बोलती, बट क्योंकि मेरा झंडा फॉर्चुनेटली हरा है तो मैं हरा रंग रंगना चाहूंगी मुमरा में। मैं फिर से ये बोलूंगी, और ये पार्टी लेवल पॉलिटिक्स पे बात की गई थी। अब इसको ऑपोजिशन ने रिलीजियस पॉलिटिक्स जो वो खेलते हैं ना, उन्होंने इसको कम्युनल पॉलिटिक्स बना दिया। ये किसी कम्युनिटी से कोई कलर का लेना देना नहीं है।